ભાજપના અસલી નગરસેવક બન્યા નકલી અધિકારી। આ સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે અરવિંદ પાટીલ, જેના પર આરોપ છે સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના નગરસેવક હિતેશ્વરસિંહ મોરી, જેમની અમદાવાદ પોલીસે ધરપકડ કરી લીધી છે। આરોપ છે નકલી સીબીઆઈ ઓફિસર બની અને ધમકી આપવાનો। હિતેશ્વરસિંહ મોરી અને અન્ય બે શખ્સ નકલી સીબીઆઈ ઓફિસર બની ફરિયાદીને ત્યાં ગયા હતા। ફરિયાદીને માર મારી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ફરિયાદી અને તેના મિત્રોએ પ્રતિકાર કરતા ત્રણેય નાસી ગયા હતા। ફરિયાદ નોંધાતા અમદાવાદ પોલીસે ત્રણેયને દબોચી લીધા। હિતેશ્વરસિંહ મોરી હાલ સુરેન્દ્રનગર પાલિકાના બોર્ડ નંબર 13માં ભાજપના નગરસેવક છે। તો આ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે। કોંગ્રેસે કટાક્ષ કર્યો કે ભાજપની સરકારમાં નકલી પીએમઓ કચેરી, નકલી ટોલ બૂથ અને નકલી સીબીઆઈ અધિકારી પણ ઝડપાય છે। ભાજપાના જ ચૂંટાયેલા કાઉન્સિલર જે રીતે નકલી સીબીઆઈ અધિકારી તરીકે આવ્યા છે, આપના માધ્યમથી અને અન્ય માધ્યમોથી સ્પષ્ટ સામે આવ્યું છે। તે પૂછવા માંગુ છું આપના માધ્યમથી, ક્યારે આ નકલી પોતાના કાઉન્સિલરો ઉપર સકંજો કસશે? ક્યારે આવા નકલીના કારોબાર ઉપર રોક લગાડશે? કે આવા નકલીઓ બનીને પ્રજાને પ્રતિનિધિત્વ કરનાર, લોકોને હેરાન કરનારા, લૂંટનો કારોબાર કરનાર અને સંપત્તિ લૂંટનારા ઉપર સરકાર ક્યારે બુલડોઝર ચલાવશે?